અમદાવાદના જુહાપુરામાંથી ડ્રગ્સ ઝડપાયું તો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળેલો આરોપી ઝડપાયો છે। તોસીફ અહેમદ ઉર્ફે બાપુ પાસેથી 50 લાખનું એમડી ડ્રગ્સ મળી આવ્યું છે તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે અને 50 લાખનું જે એમડી ડ્રગ્સનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। તોસીફ અહેમદ ઉર્ફે બાપુ પાસેથી આજે 50 લાખનું એમડી ડ્રગ્સ છે તે મળી આવ્યું છે તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા નીકળેલો આરોપી ઝડપાયો છે। સંવાદદાતા નવીન અમારી સાથે જોડાઈ ગયા છે। નવીન, એમડી ડ્રગ્સનો જથ્થો અને આરોપીને જપ્ત કરવામાં આવ્યા છે, શું અપડેટ? કોમલ, જે રીતે એલસીબી ઝોન 7 ને માહિતી મળી હતી, તોસીફ અહેમદ નામનો એક વ્યક્તિ તેની પાસે જે છે 50 લાખનું ડ્રગ છે, જે એમડી ડ્રગ છે, તે ડ્રગની માહિતી મળતા ઝોન એલસીબી 7 જે તપાસ કરતા આની પાસેથી મળી આવ્યું છે। આ ડિલિવરી આપવાનો હતો, પરંતુ સૌથી મોટો સવાલ છે લાયો ક્યાંથી હતી અને આ સિવાય આને કોઈ બીજાને આપ્યો છે કે આપવાનો હતો, એ દિશામાં પણ હાલ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। કોમલ જી નવીન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આ તરફ જૂનાગઢમાંથી મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે। માંગરોળના નગીનાવાડી વિસ્તારમાંથી આ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। એસઓજી ટીમે કાર્યવાહી હાથ ધરી છે તો ફારૂક ખાદિમ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે। 3.58 ગ્રામ ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો તો મોબાઈલ, રોકડ મળી કુલ 43,030નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સની શોધખોળ પણ હાથ ધરવામાં આવી છે તો માંગરોળમાંથી પણ જે ડ્રગ્સનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે। ફારૂક ખાદિમ નામના શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે અને પૂછપરછ પણ કરવામાં આવશે। અનેક ખુલાસા પણ થઈ શકે છે તો લગભગ 3.58 ગ્રામ જેટલું જે ડ્રગ્સનો જથ્થો છે તે જપ્ત કરવામાં આવ્યો છે તો ડ્રગ્સ સપ્લાય કરનાર શખ્સની શોધખોળ હાથ ધરવામાં આવી છે। આખું નેટવર્કની ચકાસણી પણ કરવામાં આવશે। તો આ તમામ એ દ્રશ્યો સામે આવ્યા છે કે જ્યાં એમડી ડ્રગ્સ તેમજ અન્ય જે ડ્રગ્સ છે તેનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે તો તમામ એ તસવીરો અલગ અલગ શહેરની કે જ્યાંથી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। સુરત, અમદાવાદ અને જૂનાગઢના એ દ્રશ્યો છે કે જ્યાં એમડી ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે તો ડ્રગ્સ બનાવતી લેબનો એક તરફ પર્દાફાશ થયો છે સુરતમાં, ત્યારે અમદાવાદમાં પણ એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। જુહાપુરા વિસ્તારમાંથી આ ડ્રગ્સ ઝડપાયો છે તો બીજી તરફ જૂનાગઢની એ તસવીરો કે જ્યાં એમડી ડ્રગ્સનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, લગભગ 3.58 ગ્રામ જેટલો જે ડ્રગ્સનો જથ્થો છે તે જપ્ત કરાયો છે। કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામમાં રાત્રે ચોરીની ઘટના સામે આવી છે। સરદારા પરિવારના ખોડિયાર માતાજીનું મંદિરમાં અને સ્વામિનારાયણ મંદિરમાં અજાણ્યા ચોરોએ ચોરી કરી, ત્યારે ચોરી કરતા ચોરો ખોડિયાર માતાજીના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ઘટનાની જાણ તરત જ પોલીસને કરવામાં આવી હતી તો ગામમાં સતત વધી રહેલી નાની મોટી ચોરીના બનાવોને લઈ ગ્રામજનોએ ચિંતા વ્યક્ત કરી છે। ખોડિયાર માતાજીના પવિત્ર મંદિરના પરિસરમાં ચોરી થવાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે તો મંદિર પરિસરમાં જ ચોર ત્રાટક્યા હતા અને ચોરીને અંજામ આપવામાં આવ્યો હતો તો તે આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। આ અંગેનો જે વિડીયો છે તે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે તો આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, મંદિર પરિસરમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, શું હતી ઘટના? કોમલ, કુંકાવાવ તાલુકાના લુણીધાર ગામે એક સાથે 2 મંદિરોમાં તસ્કરો ત્રાટક્યા હતા અને બંને મંદિરોમાંથી ચોરી કરી હોવાના સીસીટીવી અત્યારે હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। ઠંડીનો માહોલ છે એટલે સ્વાભાવિક રીતે જ રાત્રે ગ્રામ્ય વિસ્તારમાં એકદમથી લોકો બહાર નથી હોતા। આ સંજોગોનો લાભ લઈ અને તસ્કરો 2 મંદિરને નિશાન બનાવ્યા હતા। આ સમગ્ર મામલે ગ્રામજનોએ પોલીસને ફરિયાદ પણ કરી છે અને ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માટેની માંગ પણ કરી છે। કોમલ જી રાજન, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટ શહેરમાં તોફાની તત્વો બેફામ બન્યા છે। ધોકા પાઇપ લઈને આતંક મચાવી દીધો છે તો કટારિયા ચોકડી પાસેની સોસાયટીમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો છે। 4 થી 5 લોકોએ પથ્થરોના ઘા કર્યા તો મારામારીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો અસામાજિક તત્વોનો આતંક વધતો જઈ રહ્યો છે અને હુમલો કરવામાં આવ્યો હતો તેમજ પથ્થરોના ઘા પણ કરવામાં આવ્યા હતા। 4 થી 5 લોકો આવ્યા હતા અને તેમના દ્વારા
હુમલો કરવામાં આવ્યો હતો, મારામારીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે અને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે। ત્યારે ધોકા પાઇપ લઈને આ જે અસામાજિક તત્વો છે તેમના દ્વારા આતંક મચાવી દેવામાં આવ્યો હતો। સુરતના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં જીવલેણ હુમલાની ઘટના સામે આવી છે। ઉધનામાં સોનલ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં હુમલો કરવામાં આવ્યો તો રાજા બિહારી નામના યુવક પર હુમલો કરવામાં આવ્યો। ગંભીર હાલતમાં યુવકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। જૂની અદાવતમાં હુમલો કર્યા હોવાનું સામે આવ્યું છે તો વિસ્તારમાં અવારનવાર અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે। પોલીસના પેટ્રોલિંગ પર સવાલો ઉભા થયા છે તો પરિવારજનોમાં રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। આરોપીઓ ખુલ્લેઆમ ફરી રહ્યા હોવાનો પરિવાર દ્વારા આરોપ પણ લગાવવામાં આવ્યો છે। તો ઉધનામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે આવેલો છે ત્યાં આગળ હુમલાની ઘટના સામે આવી છે, જેમાં રાજા બિહારી નામના જે યુવક છે તે યુવક પર હુમલો કરી દેવામાં આવ્યો હતો અને આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો અનેક સવાલો પણ ઉદ્ભવી રહ્યા છે। તો જૂની અદાવતને કારણે આ જે હુમલો છે તે કરવામાં આવ્યો હોય તે પ્રકારનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। તો રાજા બિહારી નામનો જે આ યુવક હતો તેના પર હુમલો કરવામાં આવે છે। આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે તો બીજી તરફ ગંભીર હાલતમાં જે યુવક છે તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે। બનાસકાંઠાના ધાનેરા પંથકમાં ઓરીના કેસ આવતા હડકંપ મચી ગયો છે। આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું તો ઓક્ટોબરથી ડિસેમ્બર સુધીમાં ઓરીના 9 પોઝિટિવ અને 37 શંકાસ્પદ કેસ નોંધાયા છે। છેલ્લા 3 માસમાં કેસો વધવાને કારણે ગાંધીનગરના ઉચ્ચ અધિકારી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે। ઓરીના કેસ ન વધે તે માટે આરોગ્ય વિભાગ એલર્ટ મોડમાં આવી ગયું છે। ગામડે ગામડે રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવી છે।